નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘનની રચના જોયા પછી એની સંકલન ક્ષમતા પણ જોઈ લીધી. સંકલન ક્ષમતાને જોયા પછી આવા સ્ફટિકની અંદર કયા કયા પ્રકારની ક્ષતિઓ ઉદ્ભવી શકે અને એ આપણે કેવી રીતે અલગ અલગ પ્રકારની ક્ષતિને કેવી રીતે સમજવાની છે એની થિયરી પણ આપણે વિસ્તૃત રીતે જોઈ ગયા. હવે આ સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એના બે પ્રકારના ગુણધર્મો છે, એને થોડા આપણે વિસ્તૃત રીતે સમજવાના છે. એમાં પ્રથમ તમારો ગુણધર્મ અત્યારે જોઈશું વિદ્યુતીય ગુણધર્મ. તો સામાન્ય રીતે ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થની વિદ્યુત વાહકતા જે છે એ 10⁻20 થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સની માત્રા એટલે કે ગાળાની અંદર ધરાવતું હોય. અને આ જે એનું માત્રા જે રેન્જ છે આ એના મૂલ્યને આધારે ઘન પદાર્થ છે એને ત્રણ વિભાગમાં વર્ગીકૃત અથવા વિભાજિત કરી શકાય. પહેલું વાહકો ગણો. સુવાહકો ગણો તો જે ઘનની વાહકતા 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તેવા જે તમારા પદાર્થો છે એ પદાર્થો વાહકો તરીકે ગણાશે અથવા એવા ઘન પદાર્થો વાહકો ગણાશે. જેમાં ધાતુની વાત કરીએ તો ધાતુની સામાન્ય રીતે વાહકતા 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ છે, તેથી તેને સુવાહકો કયા છે. બીજું અવાહકો. તો જે ઘન પદાર્થની વાહકતા 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તેને આપણે અવાહકો કહીશું. અને ત્રીજું છે અર્ધવાહકો. તો જે ઘન પદાર્થની વાહકતા 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તેને અર્ધવાહકો કહીશું. તો આમ વાહકતાની મૂલ્યના માત્રાને આધારે ઘન પદાર્થનું વાહકો, અવાહકો અને અર્ધવાહકોમાં આપણે વિભાજન કર્યું, વર્ગીકૃત કર્યું. આ તમારો હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. કાં તો માત્ર રેન્જ પૂછાય અથવા વાહકતાના મૂલ્ય આધારેનું વર્ગીકરણ તમારું આ રીતે આવી શકે. હવે આપણે આના પછી જે જોવાનું છે તે પટ સિદ્ધાંતને આધારે ઘનની વાહકતા. તમારી બુકમાં આવો ઉલ્લેખ નથી, પણ પટ સિદ્ધાંતનો અંદર ઉલ્લેખ આડકત રીતે થયેલો છે અને એટલા માટે હું તમને પહેલા સમજાવી દઉં કે જેને કારણે તમને આગળ ખ્યાલ વ્યવસ્થિત રીતે આવી શકે. તો આ પટ સિદ્ધાંત શું છે એને જોઈએ. તો 11માં તમે આણ્વીય કક્ષકવાદ ભણ્યા છે અને આણ્વીય કક્ષકવાદમાં બે પરમાણુ કક્ષકોના સંમિશ્રણથી બે આણ્વીય કક્ષક રચાય. એક બંધકારક હોય, એક બંધ પ્રતિકારક હોય. બંધકારકની ઉર્જા ઓછી, બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હોય. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પહેલા ઓછી ઉર્જા ધરાવતી એટલે કે બંધકારકમાં જ હોય અને ત્યાર પછી એ ઊંચી ઉર્જા ધરાવતી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં દાખલ થતો હોય. તો એ જ પ્રમાણે પટ સિદ્ધાંતને આધારે કોઈ પણ ઘન પદાર્થ જે છે એની અંદર જે પરમાણુઓ રહેલા છે એ પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો દ્વારા આણ્વીય કક્ષક રચાય. હવે આ જે આણ્વીય કક્ષક રચાય એને અહીંયા આપણે બે પ્રકારના પટ કયા. એટલે આણ્વીય કક્ષકો બે પ્રકારની રચાય, એક સંયોજકતા પટ અને બીજું વાહકતા પટ. એટલે બે પ્રકારની છે, બંનેની જુદી જુદી ઉર્જા છે એટલે અહીં શબ્દ આણ્વીય કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય છે. જેમાં ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષકને આપણે સંયોજકતા પટ કહીશું, જેમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રોન હાજર હોય છે. બીજી વધુ ઉર્જાવાળી આણ્વીય કક્ષક જેને આપણે વાહકતા પટ કહીશું, જે સામાન્ય રીતે ખાલી હોય છે. આ સંયોજકતા પટ અને વાહકતા પટ બે વચ્ચે જો ગેપ હોય તો એને એનર્જી ગેપ અથવા ઉર્જા ગેપ અથવા શક્તિ ગેપ તરીકે ઓળખવામાં આવે. અને આ શક્તિ ગેપના મૂલ્યને આધારે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ જુદી જુદી વાહકતા દર્શાવતું હોય અને એ વાહકતા આધારે એને વાહકો, અવાહકો કે અર્ધવાહકોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો આ પટ સિદ્ધાંત પરથી જ ધાતુ, અધાતુ અને અર્ધધાતુની વાહકતા કેમ જુદી જુદી છે અથવા તો કેમ એ વાહકતાનું મૂલ્ય વધુ ઓછું અથવા નથી ધરાવતું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ હવે તમારી બુકમાં આપેલું છે. તો પ્રથમ છે ધાતુઓમાં વિદ્યુતનું વહન. તો ધાતુઓની વાત કરીએ તો ધાતુઓની બે પરમાણ્વીય કક્ષકો હોય ને બે આપણે સમજવાનું પરમાણ્વીય કક્ષકો છે એના સંમિશ્રણથી આણ્વીય કક્ષક રચાય એટલે બે પટ થયા. એક સંયોજકતા પટ આ ભૂરા કલરનો, વાહકતા પટ ખાલી છે. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જો ગેપ હોય તો એને શક્તિ ગેપ કહીએ. તો અહીંયા શું છે તે આપણે સમજીએ. ધાતુઓની પરમાણ્વીય કક્ષકોથી રચાતી આણ્વીય કક્ષકોની ઉર્જા એકબીજાની ખૂબ જ નજીક હોય છે
એટલે એ બંનેની ઉર્જા પાસ પાસે છે એટલે ગેપ નથી. આ તો ઓવરલેપ પણ થઈ ગયેલા છે. જુઓ, તેમના સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજાને સ્પર્શેલા, અહીં સ્પર્શેલા છે, અથવા એકબીજા ઉપર આવરાયેલા એટલે ઓવરલેપ થઈ ગયા છે. આથી તેમની વચ્ચે ઉર્જા ગેપ શૂન્ય હોવાથી, આમાં ઉર્જા ગેપ શક્તિ ગેપ છે જ નહીં, અને શક્તિ ગેપ જેમાં ન હોય, એકબીજાને સ્પર્શેલા હોય અથવા ઓવરલેપ થયેલા હોય, તો સ્વાભાવિક છે કે આ તમારું જે સંયોજકતા પટ છે જેમાં ઇલેક્ટ્રોન રહેલા છે એ વાહકતા પટમાં સરળતાથી, ખૂબ જ સહેલાઈથી દાખલ થઈ શકે છે. અને સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તેવો પદાર્થ વાહકતા દર્શાવી શકે છે. તો આથી તેમની વચ્ચે ઉર્જા ગેપ શૂન્ય હોવાથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકતા હોવાથી ધાતુઓ વાહકતા દર્શાવે છે. આથી ધાતુઓ ઘન તેમજ પીગલિત અવસ્થામાં વિદ્યુત વહન કરી શકે છે. તો ધાતુઓમાં વિદ્યુતનું વહન પટ સિદ્ધાંતને આધારે સમજાવો કે, અથવા તો શા માટે ધાતુઓ વિદ્યુત વાહક છે, તો તમારે આ પટ સિદ્ધાંતને આધારે જ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં કેમ સરળતાથી ઇલેક્ટ્રોન જાય છે, તો કે તેમનું એનર્જી ગેપનું મૂલ્ય શૂન્ય છે. બંને પટ તમારા એકબીજાને સ્પર્શેલા અથવા એકબીજા ઉપર આવરાયેલા અથવા ઓવરલેપ થયેલા છે, તેથી તે વાહકતા દર્શાવે છે એવું કહી શકાશે. બીજું છે અધાતુઓમાં વિદ્યુતનું વહન. ધાતુઓમાં કેમ થાય છે તે જુઓ. અધાતુઓ છે એટલે એનો વિદ્યુતનું વહન દર્શાવતી નથી. તો કેમ નથી દર્શાવતી તે જુઓ. અધાતુઓમાં સંયોજકતા પટની ઉપર આવેલ વાહકતા પટ વચ્ચે ઘણી વધારે જગ્યા હોય છે. આકૃતિમાં જોઈ લો તમે, વચ્ચે ગેપ મોટો છે. આ સંયોજકતા પટ ઇલેક્ટ્રોન ધરાવતો, ખાલી એટલે વાહકતા પટ, અને બે વચ્ચે બહુ મોટો તફાવત છે. એટલે કે તેમની વચ્ચે ઉર્જા ગેપ ઘણો વધુ હોય છે. આથી સંયોજકતા પટમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરની ખાલી રહેલ વાહકતા પટમાં જઈ શકતા નથી. બુકમાં તમારી કૂદી શકતા નથી લખ્યું છે, એટલે કૂદી શકતા નથી, દાખલ થઈ શકતા નથી. અને દાખલ થતા ન હોવાથી અધાતુઓ વાહકતા દર્શાવી શકતા નથી. તેથી તે અવાહક તરીકે વર્તે છે. ભરાયેલા પટ સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય, ખાલી પટમાં જાય તો જ તે વાહકતા દર્શાવી શકે. અહીંયા બે વચ્ચે એનર્જી ગેપનું મૂલ્ય અથવા બે વચ્ચે ઉર્જાનો તફાવત ઘણો વધારે હોવાથી કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રોન ખાલી કક્ષકમાં દાખલ થતા નથી, કૂદી શકતા નથી. તેથી તે અવાહક છે. આ વાત થઈ અધાતુઓમાં વિદ્યુતના વહનની થઈ. હવે ત્રીજો મુદ્દો તમારો છે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. અર્ધવાહક શબ્દ વાપરો એટલે પૂરેપૂરી વાહકતા દર્શાવતો પણ નથી અને પૂરેપૂરી નથી દર્શાવતો એવું પણ નથી. થોડા ઘણા અંશે એ વાહકતા દર્શાવે છે, એટલે આપણે એને અર્ધવાહકો કયા. કેમ આવું તે જોઈએ. અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જગ્યા ઓછી હોય છે. હવે વાહકોની સરખામણીમાં જગ્યા છે, પરંતુ અવાહકોની અથવા અધાતુઓની સરખામણીમાં ઓછી છે. અહીં તમે જોઈ શકો છો, અહીંયા જે એનર્જી ગેપ છે એની કમ્પેરિઝનમાં અહીંયા ઘણો ઓછો છે, અને એટલા માટે શબ્દ વાપર્યો. અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જગ્યા ઓછી છે. આથી કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકતા હોવાથી તે થોડી ઘણી વાહકતા દર્શાવે છે. આમાં ગેપ વધારે હોવાથી આમાંથી કૂદવાનું શક્ય નથી, પરંતુ અહીંયા અંતર ઓછું છે, એટલે તમે સરળતાથી બધા ન કૂદી શકે, પરંતુ અમુક ઇલેક્ટ્રોન છે કે જેની ગતિ ઉર્જા વધારે હશે, તો એવા એકાદ બે ઇલેક્ટ્રોન તમારા ભરાયેલી કક્ષા સંયોજકતા પટમાંથી ખાલી કક્ષક એટલે કે વાહકતા પટમાં જઈ શકે છે અને જાય છે, એટલે એ વાહકતા દર્શાવે છે. એના થકી વાહકતા થઈ, પરંતુ એ ઓછા ઇલેક્ટ્રોન છે એટલે એ ઓછી વાહકતા દર્શાવે છે એવું કહી શકાય. પરંતુ આવા અર્ધવાહકો છે એના તાપમાનમાં વધારો કરતા, હવે તાપમાન આપીશું એટલે બીજા ઇલેક્ટ્રોન જે છે એની પણ ગતિ ઉર્જા વધશે, અને એ ગતિ ઉર્જા વધવાને કારણે બીજા કેટલાક વધારાના ઇલેક્ટ્રોન પણ વાહકતા પટમાં સંયોજકતા પટમાંથી કૂદી શકશે. એટલે તાપમાન વધારતા કેટલાક વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદીને જઈ શકે છે, તેથી તેની વાહકતામાં વધારો થાય છે. એટલે સામાન્ય પરિસ્થિતિમાં જે વાહકતા છે તેને બદલે તાપમાન વધે તો એ જ અર્ધવાહકની વાહકતાના મૂલ્યમાં વધારો પણ થાય એવું તમને કહ્યું છે. અને એના પાછળનું મહત્વનું કારણ શક્તિ ગેપનું મૂલ્ય અધાતુઓની સરખામણીમાં ઓછું હોવાથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા હોવાથી અર્ધવાહકો છે એ ઓછી વાહકતા પણ દર્શાવી શકે છે. તો આ વાત થઈ ધાતુ, અધાતુ
અને અર્ધધાતુઓમાં વિદ્યુતનું વહન પટ સિદ્ધાંતને આધારે કેવી રીતે શક્ય બને છે એને સમજાવતે તમારા આ 3 થિયરી આપણે સામાન્ય રીતે એવું ગણીએ કે 2 માર્કની એક છે આવું સમજી શકાશે. ત્યાર પછી આગળ અર્ધવાહકોની વાહકતાના સંદર્ભમાં જ તમને આગળ એક આખો 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, અથવા તો તમને એમાંથી પેટા પ્રશ્નમાં 2 માર્કની 2 થિયરી આવી શકે એવો પ્રશ્ન છે. ડોપિંગ એટલે શું, તેનાથી મળતા અર્ધવાહકોના પ્રકાર સમજાવો. અથવા તો તમને સીધું પૂછે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ સમજાવો. તો પહેલા તો ડોપિંગ કોને કહેવાય એ જોઈ લઈએ. તો અર્ધવાહકો જે છે એની વાહકતા ઘણી ઓછી છે, આપણે જોઈ ગયું. તો આવા અર્ધવાહકોની વાહકતા વધારી પણ શકાય. તાપમાન વધારીને તો આપણે એને તાપમાન વધારીને વધે છે તો જોઈ ગયા, પરંતુ બીજી રીતે પણ વધે છે તો એને જોઈએ. અર્ધવાહકોમાં યોગ્ય અશુદ્ધિ જરૂરી પ્રમાણમાં ઉમેરી તેમની વાહકતા વધારવાની ક્રિયાને ડોપિંગ કહેવાય. હવે અર્ધવાહકોની વાહકતા વધારવા માટે એમાં યોગ્ય ચોક્કસ અશુદ્ધિ અને એ પણ ચોક્કસ માત્રામાં ઉમેરીએ અને તેની વાહકતા વધે તો એને આપણે એ ક્રિયાને આપણે ડોપિંગ કહીશું. ડોપિંગમાં ઉમેરાતી અશુદ્ધિઓના પ્રકારને આધારે 2 પ્રકારના અર્ધવાહકો બને છે, N પ્રકારના અર્ધવાહક અને P પ્રકારના અર્ધવાહક. તો તમારો પ્રશ્ન ડોપિંગ એટલે શું પહેલી લીટીમાં આવી ગયો. તેનાથી મળતા અર્ધવાહકોના પ્રકાર તો N પ્રકારના અને P પ્રકારના. હવે સમજાવો એટલે આપણે સમજૂતી આપીશું. એ જ તમારો હવે બીજો પ્રશ્ન ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે પણ આપણે જોવાનું છે. તો પહેલો પ્રકાર જોઈએ, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અથવા તો N પ્રકારના અર્ધવાહક કોને કહેવાય. તો સામાન્ય રીતે અર્ધવાહકોમાં આપણે 14મા સમૂહના તત્વો છે એ અર્ધવાહક તરીકે ઉપયોગી છે એવું આપણે જોઈ પણ ગયા છે. સિલિકોન, જર્મેનિયમ એનો ઉલ્લેખ કર્યો. 14મા સમૂહના તત્વો છે. 14મા સમૂહના તત્વોની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થઈ. તો સિલિકોન સ્ફટિકની વાત કરીએ તો સિલિકોન સ્ફટિકમાં બધા જ સિલિકોન પરમાણુઓ તેની આજુબાજુના એટલે પડોશી 4 સિલિકોન સાથે 4 સહસંયોજક બંધ દ્વારા ભાગીદારીથી જોડાયેલા હોય. તો એ જ પ્રમાણે લખ્યું કે તત્વની સંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તે તેના પડોશી પરમાણુઓ સાથે 4 સહસંયોજક બંધ બનાવે છે. સિલિકોનની વાત થઈ. હવે આવા સિલિકોનની અંદર તમે જ્યારે 15મા સમૂહનું તત્વ જેમાં કાં તો ફોસ્ફરસ કાં તો આર્સેનિકને લઈએ, 15મા સમૂહના તત્વની સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, 14માની સરખામણીમાં એક વધારે ઇલેક્ટ્રોન છે. હવે એવા તત્વને જ્યારે તમે સિલિકોન સ્ફટિકની અંદર દાખલ કરશો, ઉમેરશો, ત્યારે તેની 5 સંયોજકતા છે. આપણે અહીં આર્સેનિક જોઈ લો. આર્સેનિક દાખલ, આ બધા સિલિકોન છે ગ્રીન કલરના, આ વચ્ચે આર્સેનિક મૂક્યો. તો આર્સેનિકની સંયોજકતા 5, સિલિકોનની સંયોજકતા 4. તો એની આજુબાજુના 4 સિલિકોન છે એની સાથે આર્સેનિકે 4 પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 બંધ રચી કાઢ્યા. વધારાનો આર્સેનિક પાસેના 4 ઇલેક્ટ્રોન સિવાયનો 5મો એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો. આ ઇલેક્ટ્રોન છે એ કોઈ સાથે બંધમાં બંધાતો નથી એટલે આખા સ્ફટિકમાં એ મુક્ત રહ્યો. તો આવા એક આર્સેનિકનો એક આવા તમે અંદર યોગ્ય માત્રામાં આપણે ખાલી સમજવા માટે. તો હવે આ ઇલેક્ટ્રોન મુક્ત છે, બંધિત નથી, એટલે સ્વાભાવિક છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામવાનો છે અને એને કારણે એની વાહકતાનું મૂલ્ય વધવાનું છે, સ્વાભાવિક છે. તો 15મા સમૂહના ફોસ્ફરસ કે આર્સેનિક જેવા તત્વો જે 5 સંયોજકતા ધરાવતા ઇલેક્ટ્રોન વાળો છે તેના વડે ડોપિંગ કરવામાં આવે એટલે આપણે સિલિકોન કે જર્મેનિયમમાં હવે આપણે ફોસ્ફરસ કે આર્સેનિક ઉમેરીએ, ડોપિંગ થઈ ગયું. ત્યારે તે સિલિકોન કે જર્મેનિયમના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે 4 બંધ બનાવે છે અને તેનો 5મો ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં રહે છે. હવે 5મો ઇલેક્ટ્રોન જે બાકી રહ્યો 20 સ્થાનીકૃત હોય છે. મેં કીધું સમગ્ર સ્ફટિકમાં ફરશે એટલે 20 સ્થાનીકૃત હોય છે એવું કહી શકાય. સાથે સાથે એવું પણ ગણી લો અહીંયા કે આર્સેનિક સંયોજકતા 5, એમાંથી 4 પૂરી કરી, એક બાકી રહી અને એક બાકી રહેવાને કારણે આ ઇલેક્ટ્રોનને કારણે આર્સેનિક છે એની સંયોજકતા બાકી છે એટલે ઋણ વીજભારિત થશે અને ઋણ વીજભારિત થયેલો નેગેટિવ પ્રકારનો થયો એવું ગણી શકાય. અને એ આધારે તમને હવે જે અર્ધવાહક બનવાનો છે એ તમારો N પ્રકારનો છે એવું અહીંયા સમજી શકીએ. અહીંયા તમને થોડું અલગ રીતે સમજાયું છે, આપણે આગળ જોઈએ. તો બંધમાં જે ભાગ નથી લેતો એવો બાકી રહેલો 5મો ઇલેક્ટ્રોન જેને વિસ્થાનીકૃત કીધો અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને કારણે તેની વાહકતા વધે છે. મેં તમને સમજાવી દીધું. અહીં વાહકતાનો વધારો ઋણભારિત ઇલેક્ટ્રોન, એક વધારાનો છે, સંયોજકતા કરતા એક ઇલેક્ટ્રોન વધી ગયો એટલે ઋણ વીજભારિત છે,
નેગેટિવ ને કારણે આવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિથી ડોપ કરેલા અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહક કહેવાય. પહેલા તો આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ કોને કહીએ એ 11માં ભણી ગયા છે કે જે પરમાણુની સંયોજકતા કક્ષકમાં 4 કરતા વધારે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવ્યા પછી યુગ્મિત છે ને, એવા બધા ઇલેક્ટ્રોન સમૃદ્ધ કહેવાશે. એટલે એવા તત્વો તો 15મા સમૂહના, 16મા સમૂહના, 17મા સમૂહના જે તત્વો છે એ આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ ગણીએ છીએ. તો 15મા સમૂહના તત્વોને આપણે ઉમેર્યા એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ સિલિકોનમાં દાખલ કરી એટલે ડોપિંગ ક્રિયા થઈ અને એને કારણે અર્ધવાહક જે છે એ અર્ધવાહક ઋણભારિત ઇલેક્ટ્રોનને કારણે નેગેટિવ પ્રકારનો તમારો થયો એટલે આ તમારો એન પ્રકારનો અર્ધવાહક ગણાશે એવું અહીં તમને સમજાયું છે. આ તમારી એક 2 માર્કની થિયરી થઈ. એન પ્રકારના અર્ધવાહક અથવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ સમજાવો, તમારી 2 માર્કની ટૂંકનોંધ થઈ ગઈ. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ એટલે કે પી પ્રકારના અર્ધવાહકો કોને કહેવાય એની વાત કરીએ. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, તો ઇલેક્ટ્રોનની ઉણપની વાત કરીએ તો 11માં એ પણ ભણી ગયા છે કે જેની સંયોજકતા કક્ષકમાં 4 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો તમારા ઇલેક્ટ્રોન ઉણપવાળા કહેવાય. એટલે 12મા 13મા સમૂહના આ બધા તમારા છે જેમાં સામાન્ય રીતે પહેલો સમૂહ, બીજો સમૂહ અને 13મો સમૂહ એ તમારા જે છે એમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકમાં છે એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તમારા તત્વો કહેવાય. તો સિલિકોન, જર્મેનિયમ આગલા જેવી જ વાક્યરચના કે જે તમારા 14મા સમૂહના તત્વ છે, સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, તેથી પડોશી પરમાણુઓ સાથે તે 4 સહસંબંધ બનાવે છે. આવા તત્વનું જ્યારે સમૂહ 13મો સમૂહ આવ્યો, સંયોજકતા કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, બોરોન કે એલ્યુમિનિયમ જેવા તત્વો કે જે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે તેના વડે ડોપિંગ કરવામાં આવે છે. અહીં જોઈ લો, આ બધા લીલા સિલિકોન, બોરોન તમારો અંદર દાખલ કર્યો, બોરોનની સંયોજકતા 3 એટલે 3 પડોશી સિલિકોન સાથે એણે ભાગીદારી કરી 3 બંધ રચ્યા. આ સિલિકોન સાથે એ ભાગીદારી કરતો નથી. આ સિલિકોનનો પોતાનો ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બોરોન સાથે એનો બંધ રચાતો નથી. એટલે અહીંયા તમારું જે સહસંયોગ બંધ રચાય એમાં એક જગ્યા ખાલી રહેશે એટલે છિદ્ર છે એવું અહીંયા દર્શાવેલું છે. મુક્ત ઇલેક્ટ્રોન કહેવાશે, બંધિત નથી, આ ભાગીદારીમાં નથી એટલા માટે. તો 14મા સમૂહમાં 13મા સમૂહનું બોરોન ઉમેર્યું જેની 3 સંયોજકતાથી એણે 3 બંધ રચ્યા. તો અહીંયા 3 સંયોજકતા વડે બોરોન કે એલ્યુમિનિયમ છે એ ઇલેક્ટ્રોન 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી તેના વડે જ્યારે ડોપિંગ કરીએ છીએ ત્યારે સિલિકોન કે જર્મેનિયમના 4માંથી 3 સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે 3 બંધ બનાવે છે અને સિલિકોન કે જર્મેનિયમની 4થી સંયોજકતા બાકી રહે છે. આપણે સિલિકોનની વાત કરીએ તો એની 4થી સંયોજકતા બાકી રહી. આ જગ્યાએ 4થો ઇલેક્ટ્રોન ગુમ થયેલો હોવાથી, એટલે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે, પોતાનું ઇલેક્ટ્રોન છે પરંતુ એ ભાગીદારીમાં નથી એટલે મુક્ત છે. મુક્ત છે એટલે સ્વાભાવિક છે કે એ પોતાનું સ્થાન અહીંથી બદલી શકે છે. એ આધારે લખ્યું 4થો ઇલેક્ટ્રોન ગુમ થયેલો હોવાથી તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહે છે. ભાગીદારીમાં ઇલેક્ટ્રોન ઓછો છે એટલા માટે એ જગ્યા ખાલી છે એટલે ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહેવાય. આવી જગ્યામાં પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવી છિદ્રને ભરી દે. હવે એ આ ખાલી છે તો અહીંયા ભાગીદારી કરવા માટે અહીંનો ઇલેક્ટ્રોન છે અહીંથી ભાગીદારી તોડીને અહીંયા આવશે, અહીં ખાલી પડશે. તો અહીંયાનો ઇલેક્ટ્રોન છે ભાગીદારી તોડીને અહીંયા આવશે તો અહીં ખાલી પડશે. તમે જુઓ, છિદ્ર એટલે કે આ ઇલેક્ટ્રોન મુક્ત છે એ તમારું અહીંયા જ છે પરંતુ એને કારણે અહીંયા આવતા છિદ્ર તમારું પાછળ જાય છે. એટલે એ મુક્ત ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં છિદ્રની ગતિ તમારી વિરુદ્ધ દિશામાં થાય છે અને તમારું મુક્ત ઇલેક્ટ્રોન છે આગળ જાય છે એવું આપણે આને સમજીએ. આભાસી ગતિ તમારી છિદ્રની થાય છે એવું અહીં સમજવાનું છે. તો એ આધારે લખ્યું કે આવી જગ્યામાં પાડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવી છિદ્રને ભરી દે છે અને તેના મૂળ સ્થાને ઇલેક્ટ્રોન છિદ્ર ઉદ્ભવે છે. એટલે જેવો આ ઇલેક્ટ્રોન ભાગીદારી તોડી અહીંયા આવ્યો એટલે એના સ્થાન પર છિદ્ર ઉદ્ભવ્યું, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એટલે આના સ્થાન પર છિદ્ર ઉદ્ભવ્યું એની વાત કરી. આવી જગ્યામાં પાડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને એટલે વાત થઈ. આમ ઇલેક્ટ્રોન ધનભારિત પ્લેટ તરફ અને છિદ્ર તેનાથી વિરુદ્ધ ઋણ વીજભાર અથવા વિદભારિત પ્લેટ તરફ ખસશે. ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે એટલે એ ધન વીજભાર તરફ જ આકર્ષિત થવાનો, ધનભારિત પ્લેટ તરફ આગળ ખસશે અને છિદ્ર તમારું મેં તમને કહ્યું આભાસી ગતિ છે પાછળ તરફ જશે.
તો છિદ્ર તમારું છે એ સ્વાભાવિક છે. ઇલેક્ટ્રોન ધનભારિત પ્લેટ તરફ જતો હોય તો છિદ્ર ઋણભારિત પ્લેટ તરફ જ જવાનો. એટલે એ આધારે વાક્ય લખ્યું કે જેને કારણે ઇલેક્ટ્રોન ધનવીજભારિત પ્લેટ અને છિદ્ર ઋણભારિત પ્લેટ તરફ ખસે છે. હવે અહીંયા બોરોનની સંયોજકતા જે છે એની સાપેક્ષમાં એક એની સંયોજકતા પોતાનું ઇલેક્ટ્રોન નથી પરંતુ એક વધી અને સંયોજકતા કરતા વધારે બંધ હોય તો આપણે ગણીએ પોઝિટિવ ચાર્જ આવે અને ઓછા હોય તો નેગેટિવ આવે તો પોઝિટિવ ચાર્જ છે. તો એ આધારે પણ અને અહીં છિદ્ર ધનભાર વાત થઈ હમણાં ઇલેક્ટ્રોન ઋણભાર તરફ અને છિદ્ર ધનભાર તરફ ખસે છે. તો એ આધારે તો છિદ્ર તમારું જે છે એ ધનભાર એટલે કે પોઝિટિવ વડે રોકાયેલ છે, ધનભાર વડે રોકાયેલ છે. તેથી આવા ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિથી ડોપ કરેલા અર્ધવાહકોને પી પ્રકારના અર્ધવાહકો કહે છે. તો પી પ્રકારના અર્ધવાહક કેમ થયા? પોઝિટિવ. પી એટલે પોઝિટિવ. કેમ થયા? તો સંયોજકતા કરતા એક ઇલેક્ટ્રોન વધારાનો એને ભાગીદારીમાં બંધ બનાવ્યો એ આધારે પણ ગણાય. અથવા છિદ્ર છે તે ધનભારિત છે કારણ કે ધનભાર તરફ ઇલેક્ટ્રોન તમારો ખસ્યો અને છિદ્ર ઋણભાર તરફ ખસ્યું એટલે સ્વાભાવિક થયું કે છિદ્ર પોતે વીજભારિત છે તો જ ઋણભાર તરફ ખસે છે. એટલે છિદ્ર ધનભાર છે માટે પોઝિટિવ એના વડે રોકાયેલ છે એવું ગણ્યું એટલે તે પોઝિટિવ ચાર્જ વાળો છે એવું ગણ્યું અને એ આધારે પી પ્રકારના અર્ધવાહકો કીધા. એટલે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિથી તમને પી પ્રકારના અર્ધવાહક મળે અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિથી તમને એન પ્રકારના અર્ધવાહક મળે એ તમે સ્પષ્ટ કર્યું. તો આ તમારી વિદ્યુતીય ગુણધર્મના સંદર્ભમાં એક તો પટ સિદ્ધાંતને આધારે ધાતુની વાહકતા, અધાતુની અને અર્ધાતુની વાહકતા અને એની સાથે સાથે અર્ધધાતુની અંદર વાહકતાને વધારવા માટે તમે ડોપિંગ ક્રિયા કરો છો અને એમાં તમે ડોપિંગ માટે જે તત્વો લો છો એ તમારો ઇલેક્ટ્રોન સમૃદ્ધ હોય તો તમને એન પ્રકારના અને ઇલેક્ટ્રોન ઉણપવાળો હોય તો પી પ્રકારના અર્ધવાહકો મળે છે. અને કેમ એન અને પી પ્રકારના કહેવાય એ આપણે બે થિયરી બીજી જોઈ. એટલે આમ તમારે અહીંયા વિદ્યુતીય વાહકતાના સંદર્ભમાં તમારી મુખ્ય થિયરી તમારી આ જે ડોપિંગ વાળી છે એને પણ ગણવાની છે અને પટ સિદ્ધાંતને આધારે ધાતુની વાહકતા કદાચ એ પૂછી શકાય તો એ પણ તૈયાર કરવાની. અને સાથે સાથે તમારી બુકમાં આ અર્ધવાહકો છે એની ઉપયોગિતા પણ આપી છે જેને આપણે અહીંયા થિયરી સ્વરૂપે ભણીએ છીએ એટલે ધ્યાનમાં નથી લેતા. તમે એને વાંચીને તૈયાર કરી નાખજો. એ પણ તમારા હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોમાં આવી શકે એમ છે.